વાર્તા નમે તે સૌને ગમે. સૌરાષ્ટ્ર પ્રદેશના એક વિશાળ અને હરિયાળા બાગમાં અનેક ઊંચા વૃક્ષો અને રંગબેરંગી ફૂલો હતા. આ બાગમાં અલગ અલગ સ્વભાવના અનેક પક્ષીઓ રહેતા હતા. કોઈ પોતાના રૂપ પર ગર્વ કરતા, કોઈ અવાજ પર તો કોઈ બુદ્ધિ પર. મોર પોતાની પાંખો ફેલાવીને ફરતો અને વિચારતો, મારા જેટલી શોભા કોઈમાં નથી. પોપટ ઊંચી ડાળ પર બેસીને ઊંચા અવાજે બોલતો, મારો સ્વર સાંભળો, આખું બાગ મંત્રમુગ્ધ થઈ જાય છે. કાગડો પોતાને બહુ ચાલાક માનતો અને કહેતો, સમય આવે ત્યારે સાચો નિર્ણય તો હું જ લઈ શકું. આ બધા વચ્ચે એક નાની એવી ચકલી રહેતી હતી. ન તો તેનો મધુર અવાજ, ન તો પાંખો ભવ્ય, પણ સ્વભાવ ખૂબ નમ્ર. તે રોજ સવાર પડતા જ બાગના દરેક ખૂણામાં ઉડીને સૌને કહેતી, સુપ્રભાત મિત્રો. કોઈને કહેતી, તમારું ગાન આજે બહુ મીઠું હતું. આજે બાગ ખૂબ સુંદર લાગે છે. ચકલી ક્યારેય પોતાના વખાણ ન કરતી, પણ બીજાના જો કોઈ પણ ગુણ હોય તો તે ઓળખતી અને તેને અપનાવવાનો પોતે પ્રયત્ન કરતી. એક દિવસ બાગમાં સમાચાર આવ્યા કે વસંત ઋતુના આગમન નિમિત્તે મહાવસંત ઉત્સવ યોજવાનો છે. આ ઉત્સવમાં એવું એક પક્ષી પસંદ થવાનું હતું જે બાગની એકતા અને સંસ્કારનું પ્રતિનિધિત્વ કરશે. આ સાંભળી દરેક પક્ષી ઉત્સાહિત થઈ ગયા. મોરે કહ્યું, સૌથી પહેલાં મને પસંદ કરવો જોઈએ, કારણ કે સૌંદર્યથી જ બાગ શોભે છે. પણ ત્યાં તો પોપટ બોલ્યો, ના 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 ના, એવું નથી. મારો અવાજ લોકો સુધી સંદેશ પહોંચાડશે, તેથી પસંદ મને જ કરવો જોઈએ. નહીં 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 નહીં, કાગડાએ કહ્યું, નહીં, બધાની વાત ખોટી. સમજદારી વગર નેતૃત્વ ચાલતું નથી. હવે ચકલી આ વાત શાંતિથી સાંભળતી હતી, પણ પોતે તેનું નામ તો ન લીધું અને બીજા કોઈએ પણ તેનું નામ ન લીધું. હવે ઉત્સવના દિવસે બધા પક્ષીઓ એક મોટા બધા પીપળાના વૃક્ષ નીચે ભેગા થયા. ત્યારે રાજા પક્ષી આવ્યા, સૌને નિહાળ્યા, પછી પૂછ્યું, તમારામાંથી એવું કયું પક્ષી છે જે સૌને સાથે રાખે છે, જેને કોઈ પસંદ ન કરે તેવું બને નહીં? થોડી ક્ષણ તો મૌન છવાઈ ગયું. એવું કયું પક્ષી હોય કે જેનું નામ લેતા બધા એકસાથે બોલી ઉઠે કે નહીં, બરાબર છે, તેનો વિરોધ કરવા વાળું કોઈ નથી? એવું કોઈ પક્ષી બોલ્યું નહીં. ત્યાં એ જ સમયે કોયલ આગળ આવી અને બોલી, મહારાજ, એક પક્ષી એવું છે જે સૌનું માનીતું છે અને એ છે આ ચકલીબેન. બધા આશ્ચર્યથી ચકલી તરફ જોવા લાગ્યા. કોયલે સમજાવ્યું, ચકલી નાની છે પણ તેનો સ્વભાવ મોટો છે. તે ક્યારેય કોઈ પક્ષીને ઓછું ગણતી નથી. તે હંમેશા સૌને નમે છે અને દરેક પક્ષીમાંથી જે કંઈ પણ સારું ગુણ હોય તે જોઈ પોતાનામાં એ ગુણ ઉતારે છે, તેથી સૌને ગમે છે. રાજા પક્ષીએ ચકલીને આગળ બોલાવી. ચકલી માથું નમાવીને બોલી, જો હું કંઈ બની શકું તો એ સૌના કારણે. આ શબ્દ સાંભળી બાગમાં શાંતિ અને આનંદ છવાઈ ગયો. મોરે પોતાની પાંખો સંકોચી લીધી, પોપટે પોતાનો અવાજ ધીમો કર્યો, કાગડાએ માથું ઝુકાવ્યું અને કોયલનો નિર્ણય સૌએ વધાવી લીધો. એ દિવસે ઉત્સવ ખૂબ આનંદથી ઉજવાયો અને બાગમાં એક નવો પાઠ વસ્યો, નમે તે સૌને ગમે.